ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે સૌથી મૂળભૂત ગણી શકાય એવો આપણને કુલમનો નિયમ મળે છે. પણ જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો પથરાયેલા હોય ત્યારે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત ક્ષેત્ર સરળતાથી મેળવી શકતા નથી. આના માટે આપણને એક કુલમના નિયમને સમતુલ્ય એવો ગણી શકાય ગાઉસનો નિયમ. તો આ ગાઉસનો જે નિયમ છે એની મદદથી આપણે કોઈ જગ્યાએ સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું હોય તો એની મદદથી કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે એ મેળવી શકાય. ગાઉસના નિયમ માટે આપણે એની સાથે સંકળાયેલી એક ખૂબ મહત્વની રાશિ જે છે જેને વિદ્યુત ફ્લક્સ કહેવાય, એ વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. તો આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરીએ કે વિદ્યુતીય ફ્લક્સ કોને કહેવાય. ખરેખર તો આમ જોવા જઈએ તો કોઈ પણ જે કંઈ સદિશ રાશિઓની આપણે વાત કરીએ, જે કંઈ ક્ષેત્રો છે તેની સાથે ફ્લક્સ આવવાનું જ હોય છે હંમેશા. કોઈ પણ ક્ષેત્ર છે, ગુરુત્વીય ક્ષેત્ર છે, વિદ્યુતીય ક્ષેત્ર છે, આગળ જતાં ચુંબકીય ક્ષેત્ર આવશે, તો બધા સાથે ફ્લક્સ જે છે એ રાશિ આપણે ભણતા હોઈએ છીએ. તો અત્યારે આપણે અહીંયા એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર વિચારીએ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે આપણે કેવી ક્ષેત્ર રેખાઓ લઈએ છીએ તો એકબીજાને સમાનાંતર અને સમાંતર રેખાઓ છે એ કોઈ પણ જગ્યાએ આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર એ દર્શાવે છે. તો અહીંયા આપણે એક નિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે. આવા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે એવું વિચારી લઈએ કે એક વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એને લંબ રૂપે એક પૃષ્ઠ મૂકવામાં આવે છે. ખરેખર આપણે આ જે પૃષ્ઠ છે એ કંઈક આ રીતે મૂક્યું છે, આમ. એટલે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને લંબ આપણે એક પૃષ્ઠ અહીંયા વિચારી શકીએ. અને જે કંઈ આપણે પૃષ્ઠ અહીંયા ધ્યાનમાં લીધું છે એ પૃષ્ઠ માટે આપણે વાત કરીએ કે ખરેખર પૃષ્ઠ જે છે એ સદિશ રાશિ છે અને પૃષ્ઠ જે છે એનું ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એટલે અહીંયા આપણે આકૃતિમાં એ પણ દર્શાવી દઈએ કે આનો ક્ષેત્રફળ સદિશ જે છે એના ક્ષેત્ર જે પૃષ્ઠ છે એને લંબ રૂપે, એટલે એને આપણે કેપિટલ એ સદિશ વડે દર્શાવીએ. અને આ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર દર્શાવ્યું છે ઈ સદિશ વડે. હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પૃષ્ઠને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે આ પૃષ્ઠ સાથે અમુક ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, જે આકૃતિમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીંયા જે પૃષ્ઠ આપણે લીધું છે તેની સાથે સંકળાયેલું જે કંઈ ફ્લક્સ છે એ ફ્લક્સ આપણે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સમપ્રમાણમાં હોય. જે કંઈ ક્ષેત્ર રેખાઓ તેની સાથે સંકળાય છે એના સમપ્રમાણમાં ગણી શકીએ. હવે અહીંયા આપણે જે વિદ્યુત ક્ષેત્ર લીધું છે અને ક્ષેત્રફળ પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ એ બંનેની દિશા જોઈ શકાય એક જ છે. અને આ એક જ દિશા હોવાના કારણે આપણે એવું કહી શકાય કે બધી જ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ રૂપે પસાર થાય. એનું જે કંઈ પૃષ્ઠ છે એને લંબ રૂપે બધી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. આના ઉપરથી વિદ્યુત ક્ષેત્રની આપણે એક ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં વ્યાખ્યા આપી શકીએ. વિદ્યુત ક્ષેત્રની આપણે પહેલાં પણ વ્યાખ્યા આપી દીધી છે, તેમ છતાં આપણે આ જે ક્ષેત્ર રેખાઓ છે એના સંદર્ભમાં કંઈક વ્યાખ્યા આપી શકીએ. કોઈ પણ બિંદુ આગળ, ધારો કે આપણે કોઈ બિંદુ ઓ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, એટલે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને આપણે એના વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે લખી શકાય. એટલે વિદ્યુત ક્ષેત્રની એક વ્યાખ્યા આ પ્રમાણે બનશે કે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળવાળા પૃષ્ઠ સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા.
એટલે આ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એને પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સ્વરૂપમાં છે એ દર્શાવી શકાય. અને આના ઉપરથી આપણે જો એક સૂત્ર લખવું હોય તો આવું પણ લખી શકાય કે NE ઇઝ ઇક્વલ ટુ N/A. એકમ ક્ષેત્રફળ દીઠ જે કંઈ ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થાય એની સંખ્યાને જ તમે તે બિંદુનું વિદ્યુત ક્ષેત્ર ગણી શકો. આના ઉપરથી આપણે જો N ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને આવું કંઈક સમીકરણ જે છે એ મળી શકે. આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપતા હતા ત્યારે આપણે એકમ ક્ષેત્રફળ એવો શબ્દ છે એ ધ્યાનમાં લીધો છે, કારણ કે એનું સૂત્ર આ પ્રમાણે કંઈક છે. હવે આ તો એવું થયું કે આપણે અહીંયા ફરજિયાત એકમ ક્ષેત્રફળવાળું પૃષ્ઠ મૂકવું પડે, પણ આપણે જે કંઈ પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે એ તો કંઈક ક્ષેત્રફળ ધરાવે છે. તો આની સાથે સંકળાયેલું આપણે જ્યારે ફ્લક્સની વાત કરતા હોય ત્યારે ફ્લક્સ માટે આપણે એવું કહી શકાય કે આખા સાથે સંકળાયેલી જે ક્ષેત્રરેખાની સંખ્યા છે એનું જ ફ્લક્સ કહી શકાય. એટલે એની વ્યાખ્યામાં આપણે એકમ શબ્દ જરૂર નથી, અને જે કંઈ ક્ષેત્રરેખા લંબરૂપે એમાંથી પસાર થાય છે એની સંખ્યાને જ આપણે એનું ફ્લક્સ કહી શકાય. એટલે ફ્લક્સની જે વ્યાખ્યા છે આ પ્રમાણે બનશે. વિદ્યુતીય ફ્લક્સ એટલે વિદ્યુતીય ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ પ્રમાણે વિદ્યુત ફ્લક્સ છે એની વ્યાખ્યા બનશે. અને એના માટે આપણે અહીંયા ફ્લક્સ માટેની સંજ્ઞા ફાઈ લઈએ છીએ અને એનું સૂત્ર બનશે E/A. પણ બીજી મહત્વની બાબત કે ફ્લક્સ એટલે પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ છે. એટલે સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે ફ્લક્સ છે એ અદિશ રાશિ છે. સંખ્યા છે એને પોતાની કોઈ દિશા હોતી નથી. એટલે અહીંયા આપણે આ બાબત ધ્યાનમાં લેવાની થશે કે જે કંઈ રાશિની આપણે વાત કરીએ છીએ વિદ્યુતીય ફ્લક્સ એ પોતે અદિશ રાશિ છે. અહીંયા બીજી બાબત આપણે ધ્યાનમાં લઈએ તો એવું કહી શકાય કે આ ઉદાહરણમાં આપણે અહીંયા એકદમ લંબ રૂપે પૃષ્ઠ મૂક્યું છે, પણ કદાચ એવું ન હોય અને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એવું કંઈક કરીએ કે ક્ષેત્ર રેખાઓ જે છે એને લંબ રૂપે મૂકવાના બદલે આપણે કોઈ થીટા એંગલે જ્યારે પૃષ્ઠ મૂકીએ તો એના લીધે આપણને કઈ રીતે ફ્લક્સ છે એ મળી શકે. ધારો કે આપણે અહીંયા કંઈક આવું કંઈક થીટા એંગલે પૃષ્ઠ રહે એ રીતે આપણે અહીંયા મૂકીએ છીએ પૃષ્ઠ. એટલે આપણે અહીંયા કંઈક આ રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા કિસ્સામાં આપણે પૃષ્ઠ આ પ્રમાણે મૂક્યું હતું કે જેના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ લંબ બનતું હતું અને એનો ક્ષેત્રફળ સદિશ બંને એક દિશામાં થતા હતા. હવે પૃષ્ઠ આપણે અહીંયા આ રીતે મૂક્યું છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ આપણે જોઈ શકાય કે આ દિશામાં ક્યાંક હશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે હતું એની એ જ દિશામાં લીધું છે એટલે અહીંયા આપણે એવું કહી શકાય કે બંને વચ્ચે કંઈક થીટા જેટલો એંગલ બનશે. હવે આ પ્રમાણે જ્યારે બીજી કોઈ દિશામાં અથવા થીટા એંગલે પૃષ્ઠ મૂકવામાં આવે ત્યારે આપણે ફ્લક્સ કઈ રીતે મેળવી શકીએ? તો કે એના માટે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે આ પ્રમાણે થીટા એંગલ બને છે તો આ જે ક્ષેત્રફળ છે એના તમે બે ઘટક લઈ શકો ધ્યાનમાં, અથવા એના કરતાં ઉલટું પણ કરી શકાય કે વિદ્યુત ક્ષેત્રના ઘટકો ધ્યાનમાં લઈએ. બંને પોસિબલ છે. આપણે પહેલાં જે ક્ષેત્રફળ સદિશ છે એના ઘટક લઈએ તો આપણને ખ્યાલ છે કે થીટા એંગલ અહીંયા એક્સ અક્ષ સાથે બને છે એટલે અહીંયા આ દિશામાંનો ઘટક મળશે A cos થીટા અને ઉપરની દિશામાંનો ઘટક મળશે A sin થીટા. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ક્ષેત્રફળ સદિશનો ઘટક થયો A cos થીટા. તો ફાઈ માટે આપણે એવું લખી શકીએ E A cos થીટા. એટલે જે કંઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હતું એ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ક્ષેત્રફળ સદિશનો ઘટક એટલે કે A cos થીટા. આના કરતાં જો અલગ લઈએ કે આપણે ક્ષેત્રફળ જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એના ઘટક પાડવાના બદલે વિદ્યુત ક્ષેત્રના ઘટક પાડીએ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે તો એના પણ તમે એની દિશામાં અને એને લંબ એવા બે ઘટક વિચારી શકો. એનાથી પણ આપણને સેમ એ જ વસ્તુ ધ્યાનમાં મળશે અને એનું સૂત્ર પણ આ જ પ્રમાણે લખી શકાય. અને આના ઉપરથી આપણે કીધું કે ફ્લક્સ અદિશ રાશિ છે અને કોસ થીટા આવે છે તો આપણે આ પ્રમાણે પણ એ
સમીકરણને દર્શાવી શકાય કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને સદિશ રાશિઓ છે ને એમનાથી મળતું ફ્લક્સ અદિશ છે તો બંનેનો ડોટ ગુણાકાર હોય. એટલે ખૂબ જ મહત્વનું કે અદિશ રાશિ છે. સાથે સાથે એકમની વાત કરીએ તો બંને રાશિઓના એકમ આપણને ખ્યાલ છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ 2 એકમો આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. એક છે ન્યૂટન પર કુલમ અને બીજો એકમ છે વોલ્ટ પર મીટર. આ આપણે વિદ્યુત ક્ષેત્રના એકમો લખ્યા છે. વિદ્યુત ક્ષેત્ર E × A છે તો એના ઉપરથી આપણને અહીંયા ન્યૂટન પર કુલમ ઇન્ટુ ક્ષેત્રફળનો થશે મીટર સ્ક્વેર. એ જ પ્રમાણે બીજા એકમ સાથે ધ્યાનમાં લઈએ તો વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આને આપણે 1 મીટર કેન્સલ કરીએ તો એનાથી આપણને મળશે વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે અહીંયા આપણને 2 એકમ ફ્લક્સ માટેના મળશે. એક છે ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર અને બીજો છે વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે આ પ્રમાણે આપણે 2 એકમ દ્વારા એને દર્શાવી શકાય. બીજી મહત્વની બાબત કે ફ્લક્સ છે એના અંદર જે થીટા આવે છે તો થીટાની વેલ્યુ આપણને ખ્યાલ છે કે જો 90 કરતાં ઓછી હોય એટલે 0 થી 90 લઈએ કોસ વિધેય આવે છે એટલે કહી શકાય કે થીટાની વેલ્યુ જો 90 કરતાં ઓછી હોય એટલે કોસ થીટા છે એ આપણને ધન મળશે અને કોસ થીટા ધન હોય એટલે કહી શકાય કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ ધન મળશે. જો થીટાની વેલ્યુ એક્ઝેક્ટ 90 થઈ જાય 90 ડિગ્રી થાય તો કોસ 90 ની વેલ્યુ આપણને કેટલી મળશે તો કે 0 અને એના લીધે કહી શકાય ફ્લક્સ પણ કેટલું થશે 0. એ જ પ્રમાણે જો થીટાની વેલ્યુ 90 કરતાં મોટી હોય તો 90 કરતાં મોટી હોય તો આપણે કોસની વેલ્યુ જે છે એ ઋણ મળશે અને ઋણ મળે તો એના માટે કહી શકાય ફ્લક્સ પણ નેગેટિવ હશે. એટલે આ પ્રમાણે આપણે ફ્લક્સ માટે છે એ દર્શાવી શકાય. સોરી, અહીંયા આપણે થીટા <90 લીધું છે એટલે કે 90 કરતાં થીટાનું મૂલ્ય નાનું હોય તો કોસ ધન મળે અને કોસ ધન મળે તો આપણે કહી શકાય ફ્લક્સ પણ ધન થશે. સાથે જો થીટા બરાબર 90 હોય તો ફ્લક્સ છે એ 0 થશે અને થીટા જો 90 કરતાં મોટું હોય તો કોસની વેલ્યુ ઋણ આવે એટલે ફ્લક્સ પણ ઋણ હોય. એટલે કહી શકાય કે ફ્લક્સ છે એ 0 પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ. બધું જ આપણને મળી શકે. થીટાની વેલ્યુ કેવી છે એના ઉપર ડિપેન્ડ કહી શકાય. હવે અહીંયા આપણે એક બીજો કેસ લઈએ કે જે અહીંયા આપણે પહેલો કેસ એવો લીધો કે નિયમિત વિદ્યુત ક્ષેત્ર હતું. પણ ધારો કે હવે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે. અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આપણે ફ્લક્સ જે છે એ કઈ રીતે મેળવતા હોઈએ છીએ તો એના માટે અહીંયા આપણે એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ એટલે ક્ષેત્ર રેખાઓ જે છે એ વિવિધ દિશામાં વક્ર એવી આપણે અહીંયા ધ્યાનમાં લીધી છે. આવું કોઈ પૃષ્ઠ ધ્યાનમાં લઈ લઈએ આવું કોઈ અને એને આ રીતે આપણે રાખી દઈએ. દર્શાવવા માટે આપણે આકૃતિમાં કંઈક આ રીતે દર્શાવીએ પણ ખરેખર આપણે આ રીતે એને રાખવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે અમુક ક્ષેત્ર રેખાઓ જે છે એ અહીંયા ધ્યાનમાં લઈએ તો એને લંબરૂપે પણ હશે અને ઘણી ક્ષેત્ર રેખાઓ એવી પણ હશે કે જે લંબરૂપે ન હોય. અલગ અલગ બિંદુએ અહીંયા એંગલ અલગ બનતા હોય, ઉપરની દિશામાં અલગ બનતા હોય. તો એવું કોઈ આપણે અહીંયા એક પૃષ્ઠ ધ્યાનમાં લઈ લઈએ. નાનો એવો એક ખંડ વિચારીએ કે જેનું જે નંબરનો સ્મોલ જે નંબરનો આપણે ખંડ એને લઈએ અને એનું પોતાનું કંઈક ક્ષેત્રફળ છે ΔAJ, જેની દિશા કંઈક આ દિશામાં આપણે ધ્યાનમાં લઈએ ΔAJ અને વિદ્યુત ક્ષેત્ર કહી શકાય કે વક્ર ક્ષેત્ર રેખા બતાવી છે એટલે સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એને આપણે EJ એવું કહીએ. અહીંયા અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ હશે. એ પણ ખૂબ મહત્વની બાબત છે. અનિયમિત વિદ્યુત ક્ષેત્રનો કિસ્સો લીધો છે એટલે આપણે માત્ર આટલા ભાગ પૂરતું જ ફ્લક્સ મેળવી શકાય એને આપણે ડેલ્ટા ફાઈ કહીએ. નાના ભાગ પૂરતું છે એટલા માટે ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ આપણે કર્યો છે. તો એના માટે ખાલી આટલા પૂરતું લખી શકાય. આપણે જે છેલ્લે સમીકરણ મેળવ્યું ત્યાંનું જે કંઈ વિદ્યુત ક્ષેત્ર છે EJ ડોટ ત્યાંનું જે કંઈ ક્ષેત્રફળ છે AJ ΔAJ એટલે આ પ્રમાણે આપણે ત્યાંનું ફ્લક્સ મેળવી શકાય. પણ આપણે આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું હોય તો આપણે શું કરી શકાય તો કે આપણને ખ્યાલ છે ફ્લક્સ છે અદિશ રાશિ છે
અદિશ રાશિ હોય તો આપણે શું કરીએ, નાના નાના ઘણા બધા પૃષ્ઠ જે છે એકબીજાને અડીને ગોઠવાયેલા છે એવું વિચારી બધાનું આ પ્રમાણેનું સૂત્ર લખી શકાય. બધાનું કંઈક ફ્લક્સ મળશે, ΔΦ1, ΔΦ2, ΔΦ3. અદિશ હોવાથી બધાનો તમે સાદો નિશાની સાથેનો સરવાળો કરો તો કુલ ફ્લક્સ છે એ આપણને અહીંયા મળી જશે. તો એના માટે આપણે એવું કંઈક કરીએ કે જેનાથી આપણને ટોટલ આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મળે. તો એના માટે હમણાં જ આપણે વાત કરી કે આપણે બધાનું નાનું નાનું ફ્લક્સ મેળવી અને સરવાળો કરવાનો હોય. તો સરવાળો કરીએ તો આપણે સરવાળા સ્વરૂપે, સમેશનના સ્વરૂપે આખું સૂત્ર છે એ આ પ્રમાણે કંઈક દર્શાવી શકાય કે જેનાથી આપણે સરવાળાને સમેશનના સ્વરૂપમાં ટૂંકમાં લખતા હોઈએ છીએ. એટલે સમેશન EJ ડોટ ડેલ્ટા AJ સદિશ, અને આનું આખા પૃષ્ઠ ઉપર આપણે સરવાળો કરવાનો છે. હા, આ પ્રમાણે આપણે સમીકરણ છે એ જ્યારે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે દર્શાવી શકાય. પરંતુ અહીંયા આપણે જે નંબરનો ખંડ વિચારો છે એને હજુ આપણે જો થોડો વધારે સૂક્ષ્મ લઈએ અને પછી આપણે બધાનો સરવાળો કરીએ તો આપણે એવું કહી શકાય કે આ સૂક્ષ્મ ખંડ હજુ નાનો લઈએ તો એના માટે આપણે એનું જે ક્ષેત્રફળ છે એને શૂન્યવત કરવું પડે. અને આ પ્રમાણે જો કોઈ રાશિ આપણે શૂન્યવત કરીએ તો એને આપણને ખ્યાલ છે કે આપણે એને લક્ષ કહીએ છીએ, લિમિટ કહીએ છીએ. તો એના માટે આપણે ટોટલ જે કાંઈ ફ્લક્સ છે એના માટે આપણે જો આવી લિમિટ લઈ લઈએ કે લિમિટ ડેલ્ટા AJ ટેન્ડ્સ ટુ 0, તો આપણું આ જે સમીકરણ છે અને આપણને ખ્યાલ છે કે આવું જે સરવાળો છે એને આપણે સંકલનમાં ફેરવી શકતા હોઈએ છીએ. એટલે આ પ્રમાણે આપણે સંકલન જે છે એ સ્વરૂપમાં દર્શાવી શકાય અને આખા સમગ્ર પૃષ્ઠ ઉપર આપણે એમનો સરવાળો સંકલન કરી અને એનો ફ્લક્સ, કુલ ફ્લક્સ કેટલું હશે એ મેળવી શકાય. આ જે સમીકરણ આપણને મળ્યું છે એના ઉપરથી આપણે બીજી એક ફ્લક્સની વ્યાખ્યા આપી શકાય કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે તે ક્ષેત્રનો પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તે ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એટલે આ પ્રમાણે 4 શબ્દોનો અહીંયા ઉપયોગ કર્યો છે. ક્ષેત્રનો પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, અને ચારે બાબતો અહીંયા સમીકરણમાં જોઈ શકાય. ક્ષેત્રનો પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો આ પ્રમાણે આપણે ફ્લક્સ છે એની વ્યાખ્યા આપતા હોઈએ. તો આ પ્રમાણે આપણે ફ્લક્સ સાથે સંકળાયેલી આ જે કંઈ માહિતીઓ છે એનો ઉપયોગ કરી અને હવે આપણે જે મેઇન મહત્વનો ગણી શકાય એવો ગાઉસનો નિયમ જે છે એ આપણે જોવાનો છે. તો આપણે જોઈએ ગાઉસનો નિયમ શું છે. ગાઉસનો નિયમ એ કુદરતના મૂળભૂત નિયમ છે એમાંનો એક ગણી શકાય આપણે. ગાઉસનો નિયમ જ્યારે આપણે બિંદુવત વિદ્યુતભાર હોવાની જગ્યાએ કોઈ પણ પૃષ્ઠ પર વિદ્યુતભાર પથરાયેલો હોય તો એ પથરાયેલો વિદ્યુતભાર હોય એની મદદથી આપણે સરળતાથી જો વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એના માટે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરી અને ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકાય. તો એના માટે આપણે અહીંયા એક R ત્રિજ્યાનું કવચ ધ્યાનમાં લઈએ. ગોળાકાર કવચ ધ્યાનમાં લઈએ કે જેની ત્રિજ્યા R જેટલી છે. હવે આ R ત્રિજ્યાનું જે કંઈ આપણે કવચ ધ્યાનમાં લીધું છે એના કેન્દ્ર પર +Q જેટલો વિદ્યુતભાર આપણે અહીંયા મૂકી દઈએ. નિયમિત કવચ છે એટલે બધી જગ્યાએ કેન્દ્રથી સપાટીનું અંતર R હશે. કેન્દ્રના ભાગમાં આપણે +Q વિદ્યુતભાર જે છે એ દર્શાવી દીધો છે. હવે આ જે કવચ છે એની સાથે સંકળાયેલું આપણે ફ્લક્સ મેળવવું છે કે ભાઈ કવચ સાથે ટોટલ કુલ કેટલું ફ્લક્સ સંકળાય છે. તો એના માટે આપણે પહેલાં અહીંયા એક નાનો એવો ખંડ વિચારી લઈએ. સામાન્ય રીતે જે કવચ છે એ કંઈક આવા પ્રકારનું હશે.
અને એના ઉપર આ ભાગનો જે ક્ષેત્રફળ સદિશ મળશે એ સપાટીને લંબ રૂપે હોય. આપણને ખ્યાલ છે કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ રૂપે હોય. તો અહીંયા પણ આપણે એકદમ સૂક્ષ્મ એવો નાનો એવો ભાગ વિચાર્યો છે કે જેનું ક્ષેત્રફળ છે ડીએ જેટલું હોય. એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ સદિશને ડીએ સદિશ વડે વ્યાખ્યાયિત કરી દઈએ. અહીંયા હમણાં આપણે જે સમીકરણ જોયું કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તે ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. ગાઉસના નિયમની ખૂબ જ મહત્વની બાબત એવી છે કે એ બંધ પૃષ્ઠને જ લાગુ પાડી શકાય. એટલા માટે અહીંયા આપણે કવચનો ઉપયોગ કર્યો. કવચ જે છે એને બંધ પૃષ્ઠ ગણી છે, આખું જ બંધ પેક હોય છે. તો આવું જે બંધ પૃષ્ઠ હોય એને જ આપણે ગાઉસનો નિયમ લાગુ પાડી શકીએ. એટલે આપણે આર ત્રિજ્યાનું કવચ ધ્યાનમાં લીધું છે. સમીકરણ ધ્યાનમાં લઈએ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. સમગ્ર પૃષ્ઠ ઉપર આપણે આ સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો છે. તો એના માટે પહેલાં તો આપણે ફ્લક્સ મેળવવું છે તો વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે. તો એના માટે કહી શકાય ધન વિદ્યુતભાર લીધો છે. ધન વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા અથવા વિદ્યુત ક્ષેત્રની દિશા એવું કહીએ તો પણ ચાલે. અને પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ બંનેની દિશા સમાન. એટલે અહીંયા આપણે એક જે સદિશ સ્વરૂપે આપણે ડોટ ગુણાકાર બતાવ્યો છે એની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ ઈ ડીએ કોસ થીટા. અને કોસ થીટામાં આપણે થીટાની વેલ્યુ આ કિસ્સા પૂરતી મૂકી શકીએ 0 અને કોસ 0 ની વેલ્યુ થઈ જશે 1. એટલે આપણું સમીકરણ ઈ ડીએ જેટલું થઈ જશે. હવે આપણે માત્ર બંનેના મૂલ્યો મૂકવાની જરૂર છે. તો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ કે આ બિંદુ સપાટી માત્ર આ જ સપાટી છે, અંદરનો ભાગ તો ખાલી છે. એટલે આ બિંદુએ આપણે કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કે બિંદુવત વિદ્યુત ભાર છે આર જેટલા અંતરની વાત છે તો આપણે એવું કહી શકાય આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર બિંદુવતનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. બીજું કોઈ બિંદુ લઈએ તો ત્યાં પણ અંતર આર થશે એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર. એટલે કહી શકાય સપાટી પરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તો કે ક્યુ અપોન આર સ્ક્વેર. એટલે આપણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એને બહાર લઈ શકાય ઇન્ટિગ્રેશનની. એટલે ઇન્ટિગ્રેશન માત્ર કોનું થશે તો કે ડીએનું. એટલે આ પ્રમાણેનું આપણે સમીકરણ છે એ દર્શાવી શકાય. અને હવે આપણે આને થોડું સાદું રૂપ આપીએ તો એના પરથી આપણું સમીકરણ બનશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ પૃષ્ઠ ડીએ જે સમીકરણ છે એમાં આપણે સંકલન કરીએ ઈની વેલ્યુ મૂકી દઈએ કે ક્યુ અપોન આર સ્ક્વેર અને ઇન્ટિગ્રેશન ડીએ થઈ જશે એ એટલે કે જે કંઈ કવચ લીધું છે એનું કુલ ક્ષેત્રફળ થશે 4 પાઈ આર સ્ક્વેર. કે ની વેલ્યુ મૂકી દઈએ. કે ની વેલ્યુ આપણે લઈએ છીએ 1/4 પાઈ એપ્સાઇલોન 0 ક્યુ આર સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. આ પ્રમાણે આપણે જે સાદું રૂપ આપ્યું છે એનાથી આપણને કંઈક આવું સૂત્ર મળશે. 4 કેન્સલ થઈ જશે, પાઈ કેન્સલ થઈ જશે અને આર સ્ક્વેર કેન્સલ થશે. 3 રાશિઓ કેન્સલ થશે એટલે આપણને માત્ર સમીકરણમાં 2 જ રાશિઓ જોવા મળશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન 0. એટલે આ પ્રમાણે આપણે ગાઉસનો જે નિયમ છે એ દર્શાવી શકાય. આ સમીકરણ છે એ જ ગાઉસનો નિયમ કહેવાય. તો અહીંયા આપણે આ જે સમીકરણ મળ્યું છે એના ઉપરથી એક બાબત ક્લિયર છે કે જો આના જગ્યાએ આપણે જે ગોળો લીધો, કવચ લીધું એ આર ત્રિજ્યાનું હતું, સ્મોલ આર, એની જગ્યાએ જો કેપિટલ આર ત્રિજ્યાનું કોઈ મોટું કવચ અહીંયા ધ્યાનમાં લીધું હોત તો એનાથી પણ આપણને આ સમીકરણ આ જ મળવાનું હતું. સમીકરણમાં કોઈ જગ્યાએ કેપિટલ કે સ્મોલ આર અથવા એવું કોઈ રાશિ નથી આવતી કે જે પરિમાણ દર્શાવતું હોય. એટલે આના ઉપરથી આપણે એક બાબત સ્પષ્ટ કહી શકીએ કે આ જે સમીકરણ છે, આ જે નિયમ છે, આ જે ગાઉસનો નિયમ છે એના માટે કહી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્સ હોય એ આકાર અથવા તો પરિમાણ પર આધારિત નથી.
એટલે એનો આકાર પરિમાણ જો અલગ અલગ લેવામાં આવે તેમ છતાં તેની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું નથી. અહીંયા બીજી મહત્વની બાબત કે અંશની અંદર ક્યુ મળે છે. અંશની અંદરનો ક્યુ એટલે આપણે એવું કહી શકાય કે આપણું જે કવચ હતું એની અંદર રહેલો વિદ્યુતભાર. જો એની અંદર કોઈ બીજા વિદ્યુતભારો પણ હોત, ધારો કે માઇનસ ક્યુ, માઇનસ કેપિટલ ક્યુ, પ્લસ કેપિટલ ક્યુ, પ્લસ Q1, આવા ઘણા બધા વિદ્યુતભારો હોય અને અલગ અલગ જગ્યાએ હોય તો આપણે એવું કહી શકીએ કે આપણને આ જે વિદ્યુતભાર છે એની જગ્યાએ અંદર રહેલા બધા જ વિદ્યુતભારો અહીંયા ક્યુની જગ્યાએ આવે. એટલે આ સમીકરણની જગ્યાએ આપણે એક વ્યાપક સમીકરણ લખી શકાય, સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. આ સમેશન ક્યુ શું દર્શાવે છે તો કે કવચની અંદર અથવા તો બંધ પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર એટલે બધો જ વિદ્યુતભાર લેવાનો નિશાની સાથેનો, જે કંઈ એનું ટોટલ થાય એ ટોટલ આપણે અહીંયા મૂકવાનું થાય. એટલે આ પ્રમાણે જે સમીકરણ લખ્યું છે એને આપણે ગાઉસનો નિયમ કહેશું. અને આ ગાઉસનો જે નિયમ છે એનું વિધાન આપણે કંઈક આ રીતે લખી શકાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ તે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટી એટલે કે એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. એટલે આ રાશિ તો અચળ જ છે, એટલે માત્ર સૌથી વધારે પડતો જે આધાર છે એ આપણે કહી શકીએ સમેશન ક્યુ. અંદર તમે જે કંઈ વિદ્યુતભાર મૂકો છો એનાથી આપણે ફ્લક્સ છે એ નક્કી કરી શકતા હોય. અને બીજી મહત્વની બાબત કે ગાઉસનો નિયમ છે આપણે બંધ પૃષ્ઠને લાગુ પાડતા હોઈએ છીએ, તો આ પ્રમાણે આપણે ગાઉસનો નિયમ છે એ દર્શાવી શકાય. આપણે ઘણીવાર એવું પણ કરતા હોઈએ છીએ કે કોઈ પણ પૃષ્ઠ લઈએ અથવા કવચ લઈએ તો એમાં કોઈ વિદ્યુતભાર જ ન હોય. જો અંદર કોઈ જાતનો વિદ્યુતભાર ન મૂકવામાં આવે તો કહી શકાય કે કુલ વિદ્યુતભાર શૂન્ય અને એના લીધે સંકળાયેલ ફ્લક્સ પણ શૂન્ય. કોઈ વિદ્યુતભાર બહાર મૂકવાથી, આ રીતે જો બહાર વિદ્યુતભાર મૂકવામાં આવે તો એનાથી અંદર કોઈ જાતનું એની સાથે ફ્લક્સ સંકળાતું નથી એવું આપણે ગણી શકાય. તો આ પ્રમાણે આપણે જે ગાઉસનો નિયમ જોયો એ ગાઉસના નિયમ સાથે સંકળાયેલી બીજી બાબતો છે, એની સાથે સંકળાયેલા અમુક મુદ્દાઓ છે, ખાસ ઉલ્લેખનીય મુદ્દાઓ છે. એ મુદ્દાઓનો આપણે ચર્ચા કરીએ. પહેલો મુદ્દાનો જો આપણે ચર્ચા પણ થઈ ગઈ કે આ જે સંકળાયેલું ફ્લક્સ જે હોય છે અથવા વિદ્યુતીય ફ્લક્સ છે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું, એ ફ્લક્સ એના આકાર, પરિમાણ આ રાશિઓ પર આધારિત નથી. એટલે કે ધારો કે કોઈ આપણે એક વિદ્યુતભાર લીધો, ફ્લક્સ એટલે આપણે એવું કહી શકાય ખૂબ જ સરળ કે ભાઈ કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાની સંખ્યા. હવે આપણે ધારી લઈએ કે એક વિદ્યુતભાર એવો છે કે જેમાંથી 5 ક્ષેત્ર રેખાઓ નીકળે છે. આ માત્ર ઉદાહરણ પૂરતું આપણે એવું કહીએ છીએ. હવે આના ફરતે આ વિદ્યુતભારને હું નાના એવા પૃષ્ઠની વચ્ચેના ભાગમાં મૂકું તો કહી શકાય કે આ જે આપણે પૃષ્ઠ વિચાર્યું છે તો એની સાથે 5 ક્ષેત્ર રેખાઓ સંકળાય, એમાંથી પસાર થઈ. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું ગણાશે તો કે 5 ક્ષેત્ર રેખાના સંદર્ભમાં કહી શકાય. ધારો કે આની કરતાં મેં મોટું પૃષ્ઠ લીધું હોય તો શું થાય? એની કરતાં મોટું લેવાના કારણે પણ એની સાથે 5 ક્ષેત્ર રેખા જ સંકળાણી છે. એટલે બેયનું પૃષ્ઠ કેવું, ફ્લક્સ કેવું થયું તો કે સરખું. ધારો કે એના કરતાં આગળ જઈએ કે આ મેં પરિમાણ કીધું, એકનું પરિમાણ ઓછું બીજાનું વધારે. હવે આપણે અહીંયા આકારને પણ ધ્યાનમાં લઈએ કે આકાર જે છે એના માટે ધારો કે અનિયમિત આકાર એવો વિચારીએ આપણે આ ટાઈપનો.
તો આની સાથે સંકળાયેલ તો કે અહીંયા 1 2 3 4 ને 5 એટલે અનિયમિત આકાર છે, આ બંને કરતાં મોટો આકાર છે, તેમ છતાં તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે તો કેટલું ને એટલું. એટલા માટે આપણે કહીએ છીએ કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે કંઈ ફ્લક્સ હોય એ આકાર અને પરિમાણથી સ્વતંત્ર હોય, એના ઉપર આધારિત હોતું નથી. આ સૌથી પહેલો મહત્વનો મુદ્દો. બીજો મુદ્દો લઈએ. ગાઉસનો જે નિયમ છે કે phi is equal to summation q upon epsilon 0. આ જે સમીકરણ છે એના અંદર આપણે એવું કહી શકાય, જમણી બાજુ જે સમેશન q આવે છે એમાં કોઈ પણ બંધ પૃષ્ઠ હોય, અનિયમિત હોય કે નિયમિત આકારનું હોય, એની અંદર ટોટલ જે કંઈ વિદ્યુત ભાર છે એનો જ આપણે ઉલ્લેખ કરવાનો રહેશે. અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે એક વિદ્યુત ભાર Q1 બહાર છે, બીજો વિદ્યુત ભાર Q2 અંદર છે, ત્રીજો વિદ્યુત ભાર Q3 બહાર છે, ચોથો વિદ્યુત ભાર અંદર છે Q4. તો આ સમીકરણનો આપણે જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે માત્ર Q4 અને Q2 જે છે એ જ બંને વિદ્યુત ભારો અહીંયા લેવાના છે. એમાં પણ એવું બની શકે કોઈ એક વિદ્યુત ભાર નેગેટિવ છે, ધારો કે -Q4 છે, તો અહીંયા આપણે જમણી બાજુ જ્યારે વિદ્યુત ભાર લેવાનો થશે ત્યારે આપણે Q2 - Q4 upon એપ્સાઇલોન 0 આ સમીકરણ દ્વારા આપણે ફ્લક્સ છે એ દર્શાવવાનું થાય. ત્રીજી બાબત કે આમ જોવા જઈએ તો એક જે સાદી વ્યાખ્યા છે એના ઉપરથી પણ ફ્લક્સ મળે, એક ગાઉસનો નિયમ છે એના ઉપરથી પણ ફ્લક્સ મળે. એક નિયમ આપણે ફ્લક્સ માટેની વ્યાખ્યા જોઈ કે ઇન્ટિગ્રેશન સમગ્ર પૃષ્ઠ ઉપર E.dA, અને બીજો છે એ ગાઉસનો નિયમ phi is equal to summation q upon. આ બંનેની મદદથી આપણને ફ્લક્સ મળતું હોય છે. પણ ઘણા કિસ્સાઓમાં ગાઉસનો નિયમ છે ખૂબ સરળ બની જતો હોય છે અને એના ઉપરથી આપણે એકવાર ફ્લક્સ મળી ગયા પછી વિદ્યુત ક્ષેત્ર મેળવતા હોઈએ છીએ. ધારો કે આપણે જે ઉદાહરણ લીધું છે ઉપરનું એની જ વાત કરીએ કે અહીંયા આપણે જે પૃષ્ઠ લીધું છે એના અંદર 2 વિદ્યુત ભારો છે અને બહાર 2 વિદ્યુત ભારો છે Q1 અને Q3. તો જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી હોય કે આ પૃષ્ઠ જે છે એની અરાઉન્ડ આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે, તો આપણે ચારેય વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી વિદ્યુત ક્ષેત્ર મળશે. એ વિદ્યુત ક્ષેત્રની કિંમત અહીંયા મૂકી અને પછી આપણે ફ્લક્સની ગણતરી કરી શકીએ. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે આપણે આની પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર માટે 4 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું અને ત્યારબાદ એને આપણે સમીકરણમાં મૂકી અને ફ્લક્સ મેળવ્યું. જ્યારે બીજું સૂત્ર ખૂબ સરળતાથી આપણને ફ્લક્સ આપી દેશે. માત્ર અંદરના 2 વિદ્યુત ભારોને ધ્યાનમાં લઈને જ આપણને ફ્લક્સ મળી જતું હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર જ્યારે મેળવવું છે તો આપણને 4નું મળશે, પણ વિદ્યુત ભાર અંદર 2 જ છે. એટલે આપણે એવું કહી શકાય કે અંદરના 2 વિદ્યુત ભારોને જો અહીંયા મૂકી દેવામાં આવે તો પણ આપણને ફ્લક્સ એ મળશે અને આ ફ્લક્સની કિંમત ફાઈની જગ્યાએ મૂકવાથી 4 વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, એટલે બંનેનું કોમ્બિનેશન આપણે સમીકરણનું કરી દઈએ તો કંઈક આ પ્રમાણેનું સમીકરણ મળે. એટલે આનાથી સીધું એવું કહી શકાય કે અંદરના 2 વિદ્યુત ભારોની મદદથી 4 વિદ્યુત ભારનું કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. આ ગાઉસના નિયમની ખાસિયત છે એવું પણ કહી શકાય. અહીંયા આપણે માત્ર અંદરના 2 વિદ્યુત ભારો મૂકશું, જ્યારે વિદ્યુત ક્ષેત્ર મળશે એ ટોટલ બધાનું મળશે, અંદરના તેમજ બહારના, એ ટોટલ 4 વિદ્યુત ભાર છે એનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે. એટલે આ કહી શકાય કે ગાઉસના નિયમની ખાસિયત છે. ચોથો મુદ્દો, જ્યાં કંઈ આપણે પૃષ્ઠ પર રેખા સંકલન અથવા ગાઉસનો નિયમ વાપરવો હોય તો જે પૃષ્ઠ પર ગાઉસનો નિયમ લાગુ પાડવામાં આવે, આમ તો જે બંધ એવો શબ્દ વાપરવો પડે કારણ કે બંધ પૃષ્ઠ ઉપર જ આપણે ગાઉસનો નિયમ વાપરતા હોય, એટલે જે બંધ પૃષ્ઠ ઉપર ગાઉસનો નિયમ લાગુ પાડવામાં આવે તે પૃષ્ઠને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. એટલે ગાઉસના માન ખાતર આપણે એને એ પૃષ્ઠને નામ જ આપણે ગાઉસિયન પૃષ્ઠ આપી દીધું. અને
મહત્વની બાબત, પાંચમો મુદ્દો, કે આપણે સ્ટાર્ટિંગમાં પણ વાત કરી, ગાઉસના નિયમની આપણે શા માટે જરૂર છે. જ્યારે વિદ્યુત ભારનું સમમિત વિતરણ થયેલું હોય અને તેની મદદથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, ત્યારે આપણે ગાઉસના નિયમથી ખૂબ જ સરળતાથી આ કામ કરી શકીએ છીએ. એટલે ગાઉસના નિયમની મદદથી કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પૃષ્ઠ ઉપર, કોઈ પણ કદ ઉપર જો વિદ્યુતભારનું નિયમિત વિતરણ થયેલું હોય, તો નિયમિત વિતરણ થયેલું હોય ત્યારે આપણે ગાઉસના નિયમની મદદથી આજુબાજુ કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ મેળવી શકાય. તો આ પ્રમાણે આપણે ગાઉસના જે કંઈ નિયમ ઉપયોગો છે, ગાઉસના નિયમના ક્યાં ઉપયોગો થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે, એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં છે એ જોઈશું. આ લેક્ચરની અહીંયા આપણે સમાપ્તિ કરીએ છીએ. અને ગાઉસનો નિયમ સ્થિત વિદ્યુતશાસ્ત્રના જે નિયમો છે એમાં જે કુલમ્બનો નિયમ છે અને સમતુલ્ય નિયમ કહી શકાય અને મૂળભૂત નિયમોમાંનો એક નિયમ છે. આભાર.